યુપીમાં પણ મસ્જિદો તોડવામાં આવી રહી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન। નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા પ્રહારોની નિંદા કરી છે। તેમણે આને ખૂબ જ ખોટું ગણાવતા કહ્યું કે તમામ ધર્મના લોકોનું સન્માન થવું જોઈએ। તેમણે કેન્દ્ર સરકાર પર પણ આ મુદ્દે મૌન ધારણ કરવાનો આરોપ લગાવ્યો। ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આ ખૂબ જ ખોટું છે, કારણ કે ત્યાં બીજા ધર્મના લોકો પણ રહે છે। તેમણે પણ બીજા ધર્મના લોકોનું સન્માન કરવું જોઈએ। કેન્દ્ર સરકાર તેના માટે કોઈ કઠોર પગલાં નથી ભરી રહી। આ સરકારની જવાબદારી છે કે ભારતના પાડોશી દેશોમાં થઈ રહેલા માનવાધિકાર હનન પર આકરી પ્રતિક્રિયા આપે। ફારૂક અબ્દુલ્લાએ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો વિરુદ્ધ થઈ રહેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, તેમની મસ્જિદો અને ઘર તોડવામાં આવી રહ્યા છે। અબ્દુલ્લાએ કહ્યું કે કોઈ પણ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવા આવે છે તે ખોટું છે અને સરકાર આ પ્રકારની ઘટનાઓ પર કડકાઈથી રોક લગાવે। છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને પીઓકેમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની ઘટનાઓ બની છે। મંદિરો પર હુમલા, ઘરો સળગાવવા અને સાંપ્રદાયિક તણાવની ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે। ત્યારે ભારતમાં પણ ધર્મ વિશેષ વિરુદ્ધ થનારા અત્યાચારો પર સવાલ ઉઠતા રહ્યા છે। ફારૂક અબ્દુલ્લાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અલ્પસંખ્યકોની સુરક્ષા અને તેમના અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।